નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં આ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપણે મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહે। તો મિત્રો, આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો મફત છત્રી યોજના 2024 ગુજરાત સરકાર દ્વારા નાગરિકોના સર્વાંગી વિકાસ માટે વિવિધ કલ્યાણકારીઓ યોજનાઓ ચલાવવામાં આવે છે અને આ યોજનાઓનો મુખ્ય હેતુ નાગરિકોને આર્થિક રીતે સશક્ત બનાવી અને સન્માનપૂર્વક જીવન જીવવા સક્ષમ બનાવવાનો છે। મહિલાઓ, વિદ્યાર્થીઓ, ખેડૂતો સહિત સમાજના દરેક વર્ગ માટે વિશેષ યોજનાઓ અમલમાં છે। ખેતી અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતો, પશુપાલકો, ફળ શાકભાજી ઉત્પાદકો અને વિક્રેતાઓ માટે આ ખેડૂત પોર્ટલ પર વિવિધ યોજનાઓ ઓનલાઈન ઉપલબ્ધ છે। આ યોજનાનો લાભ લેવા માટે ગુજરાત રાજ્યના ફળ અને શાકભાજીના વેચાણ કરો આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવીને મફત છત્રી યોજનાનો લાભ લઈ શકે છે। આ પહેલ મિત્રો નાના વેપારીઓ માટે આવકના સ્ત્રોતનું રક્ષણ કરવાની સાથે જ મિત્રો ગ્રાહકોને પણ તાજા અને સુરક્ષિત ફળ અને નાના શાકભાજી વિક્રેતાઓ માટે મિત્રો ગુજરાત સરકારની મફત છત્રી યોજનાનો લાભ લેવા માટે આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવી જરૂરી છે અને ખેડૂતોએ આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ જાતે જ ઓનલાઈન અરજી કરવાની રહેશે। આ માર્ગદર્શિકા તમને આ પ્રક્રિયા સરળતાથી જ પૂર્ણ કરવામાં મદદ કરશે। આ યોજનાનો અમલ મિત્રો તબક્કાવાર રીતે કરવામાં આવશે। પ્રથમ તબક્કામાં છત્રીઓનું વિતરણ શહેરી વિસ્તારોમાં કરવામાં આવશે, ત્યારબાદ મિત્રો યોજનાને ગ્રામીણ વિસ્તારોમાં પણ વિસ્તારવામાં આવશે। આ યોજનાથી ગુજરાતના કરોડો લોકોને લાભ થવાની અપેક્ષા છે અને આ યોજનાથી લોકોને મિત્રો વરસાદથી રક્ષણ મળશે, તેમના આરોગ્યમાં સુધારો થશે અને તેમના જીવન ધોરણમાં પણ વધારો થશે, જેથી મિત્રો ગુજરાત સરકાર દ્વારા મફત છત્રી યોજના 2024 લાગુ કરવામાં આવી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને મળશે ખેતરના ફરતે કાંટાળી વાર કરવા માટે સહાય। ખેડૂતોના પાકને જંગલી જનાવરથી બચાવવા માટે ગુજરાત સરકાર દ્વારા મિત્રો કાંટાળી વાડ માટે આ યોજના બનાવવામાં આવી છે અને આ યોજના ખેડૂતોના ખેતરને 200 રનિંગ મીટર જમીન વિસ્તાર સુધીનો લાભ મળશે અથવા તો ખર્ચના 50% બંનેમાંથી જે ઓછું હોય તે ખેડૂતોને તે પ્રમાણેથી સહાય મળશે અને આ યોજના હેઠળ ગુજરાત સરકારે નક્કી કરેલ મિત્રો કાંટાવાળી વાડ તેમજ મિત્રો તેમની ડિઝાઇન પ્રમાણેની વાડ કરવાની રહેશે। તાર ફેન્સિંગ યોજના ખેડૂતોને તેમના ખેતરોની આસપાસ વાડ સ્થાપિત કરવા માટે સબસિડી આપે છે। તાર ફેન્સિંગ યોજનામાં મિત્રો અરજી કરવા માટેના જરૂરી ડોક્યુમેન્ટની વાત કરી દઈએ તો જેમાં મિત્રો ખેડૂતોને આધાર કાર્ડ, રેશન કાર્ડ, જાતિનું પ્રમાણપત્ર, જો મિત્રો વિકલાંગતા હોય તો તેમનું પ્રમાણપત્ર, સંપત્તિ પ્રમાણપત્ર અને બેંક ખાતાની પાસબુક। આ યોજનાનો લાભ મિત્રો કેવા ખેડૂતોને મળવા પાત્ર છે તેમની વાત કરી દઈએ તો આ યોજનામાં સામાન્ય વર્ગના ખેડૂતો અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને મળવા પાત્ર છે। આ યોજનાનો લાભ પુનઃ લાભ મેળવવાની મર્યાદા 10 વર્ષ સુધીની રહેલી છે। ખેડૂત મિત્રો ગુજરાતનો વતની હોવો જોઈએ, ખેડૂતો પાસે પોતાની જમીન હોવી જોઈએ। 2 હેક્ટર વિસ્તારની જમીન ધરાવતા ખેડૂતો આ યોજના માટે અરજી કરી શકશે। અગાઉ મિત્રો તાર ફેન્સિંગ યોજનાનો લાભ મિત્રો ખેડૂતોએ લીધેલ ન હોવો જોઈએ। આ યોજનાનો લાભ મિત્રો માત્ર એક વખત મળવા પાત્ર છે। અરજદાર ખેડૂત મિત્રો 7, 12 તથા 8 અને નકલ રજૂ કરવાની રહેશે। આ યોજના હેઠળ મિત્રો આ ખેડૂત પોર્ટલ પર ખેડૂતોએ મિત્રો જાતે જ અરજી કરવાની રહેશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ફરીવાર મિત્રો દેવોમાફીને લઈને સૌથી મોટા સમાચાર। મિત્રો, ગુજરાતના ખેડૂતોની માથે 1 લાખ કરોડનું દેવું છે। ગુજરાત આખા દેશમાં 9મા ક્રમે આવે છે। જો મિત્રો રાજ્યોની વાત કરીએ તો ગુજરાતમાં મિત્રો 47.51 લાખ ખેડૂતોએ કૃષિ લોન લીધી છે, જે મિત્રો 1 લાખ કરોડ રૂપિયાથી પણ વધુ છે। સૌથી વધુ દેવું મિત્રો રાજસ્થાનના ખેડૂતો પર આવે છે।
આંકડા મુજબ મિત્રો જોઈએ તો 99.97 લાખ ખેડૂતોએ બેંકો પાસેથી લોન લીધી છે અને આ લોનની રકમ 1.47 લાખ કરોડ રૂપિયાથી પણ વધુની રહેલી છે. તાજેતરમાં મિત્રો નાણાં મંત્રાલયે કૃષિ લોન પર પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં આ તમામ વિગતો જાહેર કરી હતી. મિત્રો 2 વર્ષ પહેલા મગફળીનું બિયારણ 1000 થી લઈ 1200 રૂપિયામાં મળતું હતું, જે મિત્રો આજે ડબલ થઈ 2200 રૂપિયા થઈ ગયું છે. તેમજ મિત્રો ખેડૂતોને અત્યારે તેવી જ રીતે 2 વર્ષ પહેલા 1 એકર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે 800 રૂપિયા હતા, જેમાં પણ ભાવ વધારો આવતા તે મિત્રો 1200 રૂપિયાએ પહોંચી ગયા છે. વધુમાં વધુ મિત્રો 2 વર્ષ પહેલા પ્રતિ દિવસ મિત્રો ખેત મજૂરનો વેતન મિત્રો 150 થી લઈ 200 રૂપિયા હતું. આજે તે મિત્રો 300 થી લઈ 400 રૂપિયા આસપાસ થઈ ગયું છે. અને રાસાયણિક દવા ખાતરોમાં 2 વર્ષ પહેલા અને આજની તારીખની કિંમતોમાં 30% વધારો ઝીકાયો છે. આમ મિત્રો વધતી જતી મોંઘવારીને કારણે દિવસે ને દિવસે ખેડૂતો દેવાદાર બનતા જાય છે. જ્યારે આ વખતે મિત્રો ફરી એકવાર ગુજરાત રાજ્યમાં ભાજપની સરકાર બની છે અને જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ફરી એકવાર દેવામાફીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. જ્યારે મિત્રો તેલંગાણાની ભાજપ સરકારે ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના સંપૂર્ણ દેવા માફ કર્યા છે, તો આપણા ગુજરાતમાં પણ રાજ્યમાં ભાજપની સરકાર રહેલી છે, તો મિત્રો ગુજરાતમાં પણ ખેડૂતોના દેવા માફ થવા જોઈએ. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો મહિલાઓને રક્ષાબંધનની મોટી ભેટ. રક્ષાબંધનના આડે હવે મિત્રો ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આવી સ્થિતિમાં સરકારે બહેનોને મોટી ભેટ આપી છે. સરકારે એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરી દીધો છે અને તમામ બહેનો માટે એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. તમને મિત્રો જણાવી દઈએ કે સરકારે સિલિન્ડરના ભાવમાં કેટલો ફેરફાર કર્યો છે અને બહેનો માટે મિત્રો સિલિન્ડર કેટલા સસ્તા થયા છે. તો મિત્રો વાસ્તવમાં ઓગસ્ટ મહિનાની શરૂઆત પહેલા જ મિત્રો મધ્યપ્રદેશ સરકારે તેમની પ્રિય બહેનોને એક મોટી ભેટ આપી છે. લાડલી બ્રાહ્મણ યોજનાની મહિલાઓને હવે 400 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળવાપાત્ર થશે. મંગળવારે મુખ્યમંત્રી મોહન યાદવની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી અને આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. તમને મિત્રો જણાવી દે કે હાલમાં મધ્યપ્રદેશમાં એક ગેસ સિલિન્ડરની કિંમત 848 રૂપિયા રહેલી છે, જેથી મિત્રો રક્ષાબંધનના નિમિત્તે મહિલાઓને મિત્રો હવે તે 400 રૂપિયામાં ગેસ સિલિન્ડરનો બાટલો છે તે મિત્રો રક્ષાબંધનના નિમિત્તે આપવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો રેશન કાર્ડ ધારકોને મળશે મફત અનાજ. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો 2023 હેઠળ અત્યોદય રેશન કાર્ડ ધરાવતા કુટુંબો તથા અગ્રતા ધરાવતા કુટુંબોને ઓગસ્ટ મહિનામાં આવતા તહેવારોને ધ્યાનમાં રાખીને મિત્રો સરકાર દ્વારા વધારાનું રાશન વિતરણ કરાશે અને જેમાં અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર જથ્થો પ્રતિ વ્યક્તિ મુજબ મિત્રો કિલોગ્રામ 2 કિલોગ્રામ ઘઉં અને 2 કિલોગ્રામ ચોખા તથા 1 કિલોગ્રામ બાજરી વિના મૂલ્ય તથા મિત્રો અત્યોદય કાર્ડને મળવાપાત્ર જથ્થો જેમાં કાર્ડ દીઠ મહત્તમ 15 કિલોગ્રામ મિત્રો ઘઉં અને 15 કિલોગ્રામ ચોખા તથા 5 કિલોગ્રામ બાજરી એમ કુલ મિત્રો 35 કિલોગ્રામ વિનામૂલ્ય અનાજ છે તે મિત્રો રક્ષાબંધનના નિમિત્તે મળવાપાત્ર અને વિતરણ કરવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય. એક તરફ ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર મિત્રો રાજ્યના વિકાસ માટે કામ કરી રહી છે, તો બીજી તરફ મિત્રો રાજ્યની મહત્વની સમસ્યાઓનું પણ મિત્રો નિરાકરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં મિત્રો ભૂપેન્દ્ર પટેલ સરકાર ગુજરાતના ભૂગર્ભ જળ સ્તરને વધારવા માટે સુજલામ સુફલામ જલ અભિયાન ચલાવી રહી છે અને આ અભિયાન દ્વારા દર વર્ષે ખાસ મિશન મોડ પર કામ કરવામાં આવ્યું છે. આ મિશનને વધુ વેગ આપવા માટે રાજ્યના મિત્રો ભૂગર્ભ જળ સ્તરને પણ મિત્રો વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા બિનઉપયોગી ખાનગી ટ્યુબવેલને રિચાર્જ કરવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો જો તમારે બેંકોને લગતું કામ હોય તો પતાવી દેજો, કારણ કે મિત્રો ઓગસ્ટ એટલે કે આ મહિનામાં 12 દિવસ બેંકો બંધ રહેશે. જુલાઈ મહિનો પૂરો થયો છે અને આજની ઓગસ્ટ મહિનો શરૂ થવા જઈ રહ્યો છે અને મિત્રો આજે 2 તારીખ અને 2 તારીખના રોજ મિત્રો એટલે કે ઓગસ્ટ મહિનામાં 12 દિવસ એવા રહેશે કે જ્યાં મિત્રો બેંકો બંધ રહેવાની છે, કારણ કે મિત્રો આજે ઓગસ્ટ મહિનામાં ઘણા એવા તહેવારો પણ આવી રહ્યા છે. દર મહિનાની
અને જેમ મિત્રો ઓગસ્ટ 2024ની શરૂઆત સાથે ઘણા મોટા નાણાકીય ફેરફારો જોવા મળી રહ્યા છે, જ્યારે મિત્રો રક્ષાબંધન, જન્માષ્ટમી જેવા મોટા તહેવારોને કારણે મિત્રો બેંકોમાં પણ બમ્પર રજાઓ આવવાની હોય છે. ઓગસ્ટમાં મિત્રો 13 દિવસ બેંકોમાં રજા રહેવાની છે. આવી સ્થિતિમાં જો તમારી પાસે મિત્રો બેંકને લગતું કામ હોય તો તમે તેને વહેલી તકે પતાવી દેજો, કારણ કે મિત્રો આ મહિનામાં બેંકો છે તે મિત્રો 12 દિવસ બંધ રહેવાની છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મિત્રો મળશે 3000 રૂપિયાનો હપ્તો ખાતામાં. જો તમે મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ તો માત્ર તમને વાર્ષિક 6000 રૂપિયા આપવાની યોજનાઓ રહેલી છે. તેના બદલે મિત્રો યોજના સાથે જોડાયેલા લોકોને મિત્રો હવે દર મહિને 3000 રૂપિયા આપવાની યોજનાઓ સરકાર દ્વારા કરવામાં આવી છે. પરંતુ તેનો લાભ મેળવવા માટે પાત્ર ધરાવતા ખેડૂતોએ માનધન યોજના હેઠળ પણ અરજી કરવાની રહેશે, જેમાં મિત્રો જીવનના મહત્વના તબક્કા ખેડૂતોને દર મહિને રૂપિયા 3000 રૂપિયાનું મળવાનું શરૂ થાય છે. આ માટે સૌથી મોટી યોગ્યતા એ છે કે સંબંધિત ખેડૂતો પીએમ કિસાન યોજના હેઠળ નોંધણી કરાવી આવશ્યક રહેલી છે. એટલે કે મિત્રો તમે પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો આના માટે તમારે અલગથી એક યોજનામાં ફોર્મ ભરવું પડશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 249 કટ્ટા ચોખાનો ગેરકાયદેસર જથ્થો મિત્રો ઝડપાયો. જૂનાગઢના કેશોદના પીપળીમાંથી કેશોદ પુરવઠા વિભાગે ગેરકાયદેસર રીતે મિત્રો સંગ્રહ કરેલા ગોડાઉનમાંથી 12910 કિલો જેટલા મિત્રો ચોખાનો જથ્થો ઝડપી પાડી અને એક આરોપીની ધરપકડ કરી છે. જોકે આ જથ્થો કોને આપવાનો હતો અને ગોડાઉન કોનું છે તેને લઈ મિત્રો પુરવઠા વિભાગે તપાસ હાથ ધરી છે. જણાવી દે કે મિત્રો આ તમામ ચોખાની કિંમત આશરે મિત્રો રૂપિયા 5 લાખ રૂપિયા જેટલી થાય છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં વરસાદની આગાહી. મિત્રો હવામાન ખાતા દ્વારા આજે પણ સમગ્ર રાજ્યમાં હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આગામી 5 દિવસની આગાહી કરતા હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી લઈ ભારે વરસાદની આગાહી કરાઈ છે. જોકે મિત્રો બંગાળની ખાડીની અંદર એક મિત્રો લો પ્રેશર અને સિસ્ટમ સક્રિય થતા મિત્રો આજથી વરસાદ વધારે પડી શકે છે. હવામાન ખાતા દ્વારા મિત્રો આજે પણ ભરૂચ, સુરત, નવસારી, ડાંગમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો એલપીજી સિલિન્ડરના ભાવમાં થયો વધારો. એલપીજી સિલિન્ડરના ભાવમાં આજે એટલે કે ઓગસ્ટ મહિનામાં પ્રથમ દિવસે વધારો થયો છે. ઓઇલ કંપનીઓએ મિત્રો 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. અમદાવાદમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર 6.50 રૂપિયાના વધારા બાદ 1671.5 રૂપિયામાં મળી રહ્યો છે. જોકે રાહતની વાત એ છે કે ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતોમાં કોઈ પણ વધારો કરવામાં આવ્યો નથી. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ચાંદીપુરા મૃત્યાંક મિત્રો 58 ભોગ્યો. કુલ કેસ મિત્રો ચાંદીપુરાના 140 થયા. રાજ્યમાં મિત્રો ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત છે. ચાંદીપુરા વાયરસના લીધે મૃત્યુ પામનાર બાળકોનો આંકડો 58 થયો છે. તો અત્યાર સુધીમાં ચાંદીપુરાના કુલ કેસોની સંખ્યા મિત્રો 140 પર પહોંચી ગઈ છે, જેમાં મિત્રો શંકાસ્પદ કેસો પણ સમાવેશ થાય છે. સૌથી વધારે કેસ મિત્રો પંચમહાલમાં 16 અને અમદાવાદમાં 14 અને સાબરકાંઠામાં 12 અને મહેસાણામાં 8 કેસ નોંધાયા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં નવી યોજના અમલમાં મુકાઈ. મિત્રો રાજ્યના ખેડૂતોને સમૃદ્ધ અને સ્વનિર્ભર બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર દ્વારા એક પછી એક સતત મિત્રો ખેડૂત હિતલક્ષી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. અને ગુજરાતભરમાં છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન બાગાયતી પાકોનું વાવેતર અને ઉત્પાદન વધ્યું છે, જેથી મિત્રો બાગાયતી ઉપજનો બગાડ અટકાવવા તેમજ ખેડૂતોને સારો બજાર ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકારે નવી યોજના અમલમાં મૂકી છે. રાજ્ય સરકારે મિત્રો બાગાયતી ખેતર કરતા ખેડૂતો માટે પોતાના જ ઉત્પાદનો સારી રીતે સંગ્રહ કરી શકે તે માટે મિત્રો 10,000 મેટ્રિક ટન ક્ષમતા સુધીના કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા અંગેની નવી યોજનાઓ ખેડૂતો માટે અમલમાં મૂકી છે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો યુવાનોને મળશે મિત્રો દર મહિને 6 થી લઈને 10,000 રૂપિયા સુધીની સહાય. મહારાષ્ટ્રમાં યુવાનોને મહિને રૂપિયા 6 થી લઈને 10,000 રૂપિયા સુધીની સહાય હવેથી મિત્રો મળવા પાત્ર થશે. લાડલી બહેના બાદ મહારાષ્ટ્રમાં લાડલા ભાઈ યોજના શરૂ કરવામાં આવી છે. એટલે કે મિત્રો મહારાષ્ટ્રમાં પહેલેથી જ લાડલી બહેના યોજના છે તે મિત્રો શરૂ હતી અને હવે ત્યારબાદ મિત્રો લાડલી બહેના બાદ લાડલા ભાઈ યોજના શરૂ કરવામાં આવી છે. અને આ યોજના અંતર્ગત 12 ધોરણ પાસ કરનારા વિદ્યાર્થીઓને દર મહિને 6,000 રૂપિયા સહાય છે તે મિત્રો મહારાષ્ટ્ર સરકાર દ્વારા આપવામાં આવશે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા આ યોજના હેઠળ ડિપ્લોમા કરી રહેલા વિદ્યાર્થીઓને પણ દર મહિને રૂપિયા 8,000 અને ગ્રેજ્યુએશન કરનાર વિદ્યાર્થીઓને રૂપિયા 10,000 આપવાની જાહેરાત કરી છે. તો જેવી રીતે મિત્રો મહારાષ્ટ્રની અંદર યુવાનોને મિત્રો લાડલા બહેના અને લાડલા ભાઈ જેવી યોજનાઓ શરૂ કરવામાં આવી છે તો મિત્રો આવી યોજનાઓ છે તે મિત્રો ગુજરાતમાં પણ શરૂ થવી જોઈએ જેથી મિત્રો ગુજરાતના વિદ્યાર્થીઓને પણ આવી સહાય યોજનાઓનો લાભ મળે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સાબરકાંઠાના પશુપાલકો માટે આવ્યા સારા સમાચાર. સાબરકાંઠાના પશુપાલકો માટે સૌથી મિત્રો સારા સમાચાર આવ્યા છે. સાબર ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. સાબર ડેરીએ મિત્રો 990 પ્રમાણે વાર્ષિક સરેરાશ ભાવ વધારો જાહેર કરાયો છે. ચાલુ વર્ષે મિત્રો 602 કરોડનો ભાવ વધારો આપવામાં આવશે અને સાધારણ સભામાં રૂપિયા 344 કરોડની જાહેરાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મિત્રો ગત વર્ષે 610 કરોડનો દૂધનો પણ મિત્રો ભાવ વધારો અપાયો હતો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આગામી 5 દિવસ 14 રાજ્યોમાં મેઘરાજા ધમરોળ છે. હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે જેમાં આગામી 5 દિવસ પશ્ચિમ કિનારે અલગ અલગ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતાઓ છે. ઉત્તર પશ્ચિમ અને મધ્ય પૂર્વ ભારતમાં અલગ અલગ ભારેથી અતિભારે વરસાદ સાથે મિત્રો વ્યાપક વરસાદ થવાની સંભાવનાઓ છે. આગામી 24 કલાકમાં કર્ણાટક, કેરળ, ગુજરાત, ઉત્તરાખંડ, પૂર્વ ઉત્તર પ્રદેશ અને મિત્રો પશ્ચિમ બંગાળમાં વરસાદની સંભાવનાઓ રહેલી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે 20,000 રૂપિયા સુધીની સહાય. ગુજરાત સરકાર દ્વારા મિત્રો પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અપીલ કરાઈ છે. ત્યારે મિત્રો ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને મિત્રો પ્રોત્સાહિત કરવા માટે સહાય યોજના અમલમાં મૂકી છે. ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા મિત્રો અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા મિત્રો શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. અને આ યોજના હેઠળ મિત્રો શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ તથા મિત્રો શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ રૂપિયા 20,000 રૂપિયાની સહાય પ્રતિ હેક્ટર સહાય ચૂકવવામાં આવશે. એટલે કે મિત્રો ખેડૂત દીઠ છે તે મિત્રો 20,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો સહાય ચૂકવવામાં આવશે.